હાલો મિત્રો, કેમ છો? આપણે બધાએ મજામાં છે? માતાજી બધાને. તો આપણે બધાએ મજામાં છું અને આજે આપણે આવી ગયા છે બદામની મુલાકાત લેવા. તમે જોઈ શકો છો, આ છે આપણે બદામ પણ ઘણી બધી કાચી હતી, પડી ગઈ છે અને આપણે વીણી લીધી છે. તો આ રીતે વિડીયો જોવાનું ભૂલતા નહીં. જો આ રીતે આપણે બદામ વીણીએ. જો આ મિત્રો, આપણે બદામ પણ હે ઘણી પવનની ખરી છે અને અમુક પાકી ગઈ છે. જે કોઈને આપણે ખાઈ હોય તો આપણે કોમેન્ટ કરજો. જય માતાજી. જો આ રીતે બદામ છે અમારથી બગડી ગઈ છે ને અમુક આવે પાકી થઈ ગઈ છે. જો તો વિડીયો જોવાનું આપણે ભૂલતા નહીં. તો આ રીતે આપણે છે પછી આપણે લીંબુડી છે, પણ એમાં લીંબુ ઘણા બધા લીંબુ પણ આવ્યા છે. તમે વિડીયોમાં આપણે જોઈ શકો છો. અને જો આ રીતે લીંબુ છે, જો ડાયરમાં જો આ રીતે. તો આપણા લીંબુ છે. આ રીતે આપણે વિડીયો ડેલી પણ વિડીયો નવા જ બનાવીએ છીએ. નેક્સ્ટ નવા આવશે, જોવાનું ખાસ ભૂલતા નહીં. આ છે આપણે લીંબુનો બગીચો. તમે પાછળ જોઈ શકો છો. આ રીતે મસ્ત મજાનો જે બગીચો છે લીંબુનો. અને આ લીંબુ ઘણા બધા પણ આવ્યા છે અને અમુક ઘણા પવનના હેઠળ પણ ખરી ગયા છે. તો આપણે એ રીતે વિડીયો બનાવીશું. અને આ રીતે લીંબુ પણ નીચે પણ પડી ગયું. જો આ રીતે આપણે લીંબુ છે મસ્ત જો આ તો હંધાઈ માટે સારું શરબત પીવાનું. શરબત આપણને ગમે આપણે કામમાં આવે. તો જોઈ શકો છો. અને આ રીતે આપણે લીંબુડી છે ફરતી બાજુ બગીચો હોય. તમે વિડીયોમાં જોવાની મજા આવશે. જો આ રીતે પછી આપણે આંબો પણ છે. જો આ રીતે આ છે આપણે આંબો. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ રીતે આપણે લીંબુડી છે, હરકો પણ છે. આ રીતે નીચે પણ છે એનો આપણે રોપ કરેલો છે. જો આપણે લીંબુનો બગીચો છે તો આપણે મજા આવશે જોવાની. તો પછી આપણે પાણી પણ ચાલુ છે. જો આ રીતે જો આ રીતે રોપમાં પાણી પણ ચાલુ છે. રોપ આપણે છે પાલકનો મૂળાનો હોય એવો હોય. જો તમે જોઈ શકો છો. પાણી ચાલુ છે. પાણી અત્યારે જાજુ જોતું હોય છે એમાં. તો આ રીતે પણ છે, તમે જોઈ શકો છો. અને આ આપણે મૂળાનો એનો રોપ છે. જો મૂળાનો આપણે પાલકનો બે રોપ વિડીયોમાં તમે જોઈ શકો છો. જય માતાજી. તો આવા વિડીયો આપણે જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આ રીતે પણ તમે જુઓ, મસ્ત મજાનું છે. અને આ રીતે આપણે લીંબુ, જો આ રીતે પણ આપણે લીંબુ છે. જો વિડીયોમાં જો ઘણા બધા લીંબુ તમે જોઈ શકો છો. આ ડાયરમાં જો આ રીતે પણ લીંબુ છે. જો આવી રીતે પાંદડા જેટલા હારો લીંબુડા. તો જય માતાજી. તો રામ રામ ને જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દઈશું. અમે મજામાં નથી. એનું કારણ તમને કહી દઉં કે ભીંડાનો ભાવ કેવો છે. ઘી વેચીને એના જેવો ભાવ છે ભીંડાનો. ભીંડો બગડી ગયો છે. 1 કિલાનું વાવેતર અમે કર્યું હતું ભીંડાનું, અને પાણી લાગી ગયું. આમ તમે જુઓ તો ખરા. અને ભીંડો ઉતારવા આવ્યા છે તો કઈડાકડો ભીંડો છે, પણ શાક ખાવાની મજા આવે. અને અત્યારે ભીંડાનો ભાવ છે એવો. પણ હવે આ તો ભગવાનના ઘરનું કહેવાય, આપણે કિને કહેવા જવું. બાકી વરસાદ આવ્યો હતો ને તો જો પાણી લાગી ગયું ભીંડાને. તો ભીંડો ઉતારવાનું કામકાજ ચાલુ છે. જો તાજો ભીંડો. અને આમાં આપણે કોથળામાં ભરવાનો છે અને ડબ્બામાં. હવે આમાં આપણે ખાતર નાખ્યું છે. જો ખાતર પણ જે નાખી અને ભીંડો ઉતારવાનું કરી દીધું ચાલુ. તો જો અહીંયા ગઈઢી શીંખ હોય ને એ આપણે કાઢી નાખવાની. એ તો એસે વેસ્ટમાં જ નાખી દેવાની. નનકી હોય ને એ લઈ લેવાની ડોલમાં આવી રીતે. પછી કોથળામાં ભરી નાખવાનું. તો આટલો ભીંડો આપણે ઉતરી ગયો છે, વીણી ગયો છે. અને આટલો જે વીણવાનો બાકી છે. તો કીધું વિડીયો બનાવી રાખી. અને જયદેવભાઈ પણ આવી ગયા છે. જય માતાજી જયદેવભાઈ. જય માતાજી.
શું કરો? આ જો ભીંડો વીણવા આયા હે. ભીંડો વીણવા આયા હે. ભીંડાની આમ જો કોથળો ભરવાનો હે. પૈસાનો ભરે એવી રીતે કોથળો ભરવાનો. હા એ તો ભરવાનું જ છે ને. અડધા વીણી લીધા, અડધો બાકી રહ્યો હે થોડોક. વરસાદ થોડોક વધારે આવી ગયો છે. હા વરસાદ ઘણો આવી ગયો. હા ટીચર અમારું પાણી એટલું પડે આમાં, એટલું તો રીંગણીનું વાવેતર કર્યું હતું ને તો રીંગણી એવું છે. રીંગણી અડધી ધોવાઈ જો ડબ્બો ભરાઈ ગયો છે, અહીંયા કોથળો ભરાઈ ગયો, અહીંયા ડોલ. તો હાલો બધા ભીંડો ઉતારવા. હે ભીંડો વીણવા ઉતારવાનો હોય કે વીણવાનો હોય? વીણી તે ઉતારો. આપણે તો વિડીયો ઉતારવા આયા, ભીંડો ઉતારવા આયા. હા આપણે ભીંડો તો આટલો બધો વીણી વાળો બે થઈને. તો ડબ્બો ભરી લીધો આખો એક. અને આમાં જો ઉપર પૈસા નોટું નાખવાની નહીં. નોટું કા કાંઈ ભીંડો રસીદ પૈસા નો આવે? ના એ કાકા લઈ નો એમ ને. અરે તો ચાલો જયદેવભાઈ થોડીક કોમેડી કરી અને હવે આપણે ભીંડો ઉતારવાનું ચાલુ કરી દઈએ. કે ભીંડાની સાજ જાજા છે. જો પાણી બધા અડધા બરી ગયા. જો હાવ પાણી લઈ વિના હિસાબે ને જઈ પાણી લાગી ગયું વધારે. એમ ને. તો ચાલો હવે અમે કામ ચાલુ કરી દઈએ.